ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ત્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार अर्थात शुद्ध नहीं के विषयभूत ज्ञायक, जिसका आश्रय लेने से अज्ञानी का अज्ञान नाश हो जाने से अज्ञानी की कर्ता कर्म प्रवृत्ति का त्याग हो जाता है। ऐसे कर्ता कर्म अधिकार में गाथा 80 से 82 उसकी टीका कल हमने गाथार्थ किया था ना कि गाथार्थ नहीं किया था। सॉरी। गाथार्थ कल विजय भाई ने कहा था आपने कल पूरा समराइज किया था और जी? फिर डिटेल में आज लेने वाले थे। कल हिंदी में लिया था। हाँ। आज विजय भाई ने बोला तो गुजराती लेना है। हाँ, लेकिन लिया था हमने हेडिंग, लेकिन गाथार्थ शुरू नहीं किया था ना। हाँ हाँ गाथार्थ आज है। आज गाथार्थ है। ओके। ગાત્રા નથી કર્યું રાજુભાઈ, તમારી વાત સાચી છે, તમારી વાત ગાથાર્થ હવે આજે ગાથાર્થ આપણે ગુજરાતીથી શરૂ કરીએ છીએ, એટલા માટે કે જે ઉપર આપણે હિન્દીમાં વાત કરી હતી એ વાત અહીંયા ગાથાર્થમાં આવી જશે। ગાથાર્થ પૂદગલો, અહીંયા પૂદગલોનો અર્થ છે કાર્મણ વર્ગણા। કાર્બન વર્ગણાઓ જીવના પરિણામના નિમિત્તથી
અહીંયા જીવ એટલે અજ્ઞાની જીવ. આગલી ગાથાઓમાં 75થી 79 ગાથામાં જ્ઞાનીની વાત હતી. અહીંયા અજ્ઞાનીની વાત કરે છે. પૂતગલો એટલે કાર્મણ વર્ગણાઓ. જીવના પરિણામ એટલે અજ્ઞાની જીવના પરિણામ. અજ્ઞાની જીવના પરિણામ એટલે મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ. તો જીવના મિથ્યાત્વ સહિત રાગદ્વેષ પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે. કોણ કર્મરૂપે પરિણમે છે? તો કે પૂતગલો. પૂતગલો એટલે કાર્મણ વર્ગણાઓ. તો કાર્મણ વર્ગના જીવના મોહ રાગ દ્વેષ પરિણામનું નિમિત્ત પામીને કર્મ રૂપે પરિણમે છે. તેમજ એટલે જીવ પણ પૂતગલ કર્મના નિમિત્તથી, પૂતગલ કર્મ એટલે દ્રવ્ય કર્મો, પૂતગલ કર્મ એટલે દ્રવ્ય કર્મો. કયા દ્રવ્ય કર્મો? ઉદયમાં આવતા દ્રવ્ય કર્મો. તો ઉદયમાં આવતા દ્રવ્ય કર્મો એના નિમિત્તથી, એટલે કે ઉદયમાં આવતા દ્રવ્ય કર્મના નિમિત્તથી પરિણમે છે. કોણ પરિણમે છે? જીવ. દ્રવ્ય કર્મનો ઉદય આવે ત્યારે જીવ કેવો પરિણમે છે? તો કે મોહ રાગ દ્વેષ રૂપ પરિણમે છે, વિભાવ રૂપ પરિણમે છે. બે પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધ લીધા. એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો લીધો કે અજ્ઞાની જીવ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે. એ અજ્ઞાની જીવના મોહ રાગ દ્વેષ રૂપના પરિણામનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગના દ્રવ્ય કર્મ રૂપે પરિણમે છે. એક આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. હવે બીજો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. દ્રવ્ય કર્મો ઉદયમાં આવે છે ત્યારે તેનું નિમિત્ત પામીને, એટલે કે દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને જીવ પણ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. તો દ્રવ્ય કર્મનો ઉદયના નિમિત્તે જીવ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે.
પહેલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ લીધો જીવના પરિણામ. કેવા પરિણામ? મોહ રાગ દ્વેષ રૂપે. એ મોહ રાગ દ્વેષનું નિમિત્ત પામીને કર્મણ વર્ગના દ્રવ્ય કર્મ રૂપે પરિણમે છે. તો મોહ રાગ દ્વેષ નિમિત્ત છે. કર્મણ વર્ગનાનું દ્રવ્ય કર્મ રૂપે થવું એ નૈમિત્તિક છે. હવે राजू भाई, હા द्रव्य कर्म क्या है? जो ज्ञानावरणी दर्शनावरणी मोहनी अंतराय सब द्रव्य कर्म है. द्रव्य कर्म में भी 3 प्रकार. एक सत्ता में पड़े हुए कर्म, एक उदय में आते हुए कर्म और एक नया कर्म का बंध. सभी को द्रव्य कर्म कहने में आता है. यहाँ कौन सा कर्म लिया? तो कि जीव जब मोह राग द्वेष रूप परिणमता है तब नया कर्म का बंध होता है. तो यहाँ द्रव्य कर्म नया. जब जीव विभाव रूप परिणमित होता है तो कम से कम 7 प्रकार का कर्म का बंध पड़ता है, ज़्यादा से ज़्यादा 8, क्योंकि आयुष कर्म उसका बंध हर समय नहीं होता. तो अज्ञान दशा में मोह राग द्वेष रूप परिणाम किया तो मोह राग द्वेष रूप परिणाम हुआ तो उसका निमित्त पाकर ज्ञानावरणी दर्शनावरणी मोहनीय अंतराय आदि कर्म वो नया कर्म का बंध हुआ. अब दूसरी बात, सत्ता में पड़े हुए कर्म थे वो द्रव्य कर्म का उदय हुआ. तो द्रव्य कर्म का उदय उसका निमित्त पाकर जीव की दशा में मोह राग द्वेष की उत्पत्ति हुई. तो कर्म का उदय निमित्त मोह राग द्वेष नैमित्तिक, ऐसा 2 प्रकार का निमित्त नैमित्तिक संबंध बताया. ये निमित्त नैमित्तिक संबंध क्यों बता रहे हैं? तो कि अगली गाथाओं में आचार्य भगवान ने कहा था कि कर्म का उदय वो पुद्गल का कार्य है, मोह राग द्वेष जीव का कार्य, जीव का परिणाम है. दोनों के बीच में यानी द्रव्य कर्म का उदय और मोह राग द्वेष के बीच में कर्ता कर्म संबंध नहीं है. कर्ता कर्म संबंध क्यों नहीं है? तो उसका कारण आचार्य भगवान ने बताया था
कि जहाँ व्याप्य व्यापक संबंध होता है वहीं कर्ता कर्म संबंध होता है। तो आचार्य भगवान ने सिद्ध किया कि द्रव्य कर्म का उदय मोह राग द्वेष में व्याप्य व्यापक संबंध नहीं है। द्रव्य कर्म का उदय और मोह राग द्वेष दोनों के बीच में व्याप्य व्यापक संबंध नहीं है, इसलिए कर्ता कर्म संबंध नहीं है। अब प्रश्न ये आया कि कर्ता कर्म संबंध नहीं है तो दूसरा कोई संबंध है कि नहीं है? अगर है तो कौन सा संबंध है? तो कि कर्ता कर्म संबंध नहीं है, निमित्त नैमित्तिक संबंध है। अब देखो गाथार्थ फरीवार ઉદ્ગલો એટલે કારમણ વર્ગણાઓ જીવના પરિણામના એટલે જીવના મિથ્યાત્વ રાગદ્વેષ સહિતના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે। તો કારમણ વર્ગના કર્મરૂપ પરિણમે ત્યારે કારમણ વર્ગના અને જીવ વચ્ચે કયો સંબંધ છે? તો કે કર્તા કર્મ સંબંધ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। જીવના મોહ રાગ દ્વેષ રૂપના પરિણામ એ નિમિત્ત છે અને કારમણ વર્ગણાનું કર્મરૂપે થવું, કારમણ વર્ગણાનું નવા કર્મરૂપે પરિણમવું એ નૈમિત્તિક દશા છે। અહીંયા જીવના પરિણામ નિમિત્ત લીધા। હવે ત્યાર પછીના વાક્યમાં પૂતગલના પરિણામ એને નિમિત્ત લેશે। એટલે આગળ કહ્યું તેમજ એટલે જેમ જીવના વિભાવ પરિણામનું નિમિત્ત પામીને પૂતગલો દ્રવ્ય કર્મ રૂપે પરિણમે છે, તેવી જ રીતે જીવ પણ, કયો જીવ? અજ્ઞાનીનો જીવ। જીવ પણ એટલે અજ્ઞાનીનો જીવ, અજ્ઞાની પણ પૂતગલ કર્મના નિમિત્તથી, અહીં પૂતગલ કર્મ ક્યું લેવું? ઓલામાં તો નવું કર્મ હતું, આ પૂતગલ કર્મ એટલે સત્તામાં પડેલું કર્મ ઉદયમાં આવ્યું છે। સત્તામાં પડેલું દ્રવ્ય કર્મ અબાધા કાળ પૂરો થયો અને ઉદયમાં આવ્યું, તો સત્તામાં પડેલું દ્રવ્ય કર્મ એનો ઉદય એ કર્મના ઉદયના નિમિત્તથી જીવ પરિણમે છે। જીવ કેવો પરિણમે છે? તો કે જીવ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે।
તો આ બીજો નિમિત્ત નૈમિત્તિક સંબંધ લીધો. દ્રવ્ય કર્મનો ઉદય થશે, જીવ એમાં જોડાશે. જીવની સત્તામાં નૈમિત્તિક દશા મોહ રાગદ્વેષ રૂપની થશે. હવે આગળ કહે છે, જીવ કર્મના ગુણોને કરતો નથી. અહીં ગુણ શબ્દનો અર્થ છે પર્યાય. જીવ કર્મની પર્યાયને કરતું નથી. કોઈને એમ થાય કે જીવના વિભાવનું નિમિત્ત પામીને કર્મણ વર્ગના કર્મરૂપે થઈ, તો કર્મણ વર્ગના કર્મરૂપે થઈ એ જીવના વિભાવને કારણે થઈ. જીવના વિભાવને કારણે થઈ એમ કહો તો જીવ કરતા થઈ ગયો. તો જીવ કરતા અને નવું કર્મ એનું પરિણામ. તો એવું સાબિત થાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શકે છે. તો કે છે જીવ કર્મ એટલે પૂતગલ, જીવ પૂતગલના ગુણોને એટલે પર્યાયને, તો જીવ પૂતગલના પર્યાયોને કરતું નથી. તેમજ એટલે જેમ જીવ પૂતગલના પર્યાયને કરતું નથી, તેવી જ રીતે કર્મ એટલે દ્રવ્ય કર્મ જીવના ગુણોને એટલે પર્યાયને એટલે કે વિભાવરૂપ પર્યાયને કરતું નથી. તો દ્રવ્ય કર્મ જીવના વિભાવરૂપ પરિણામને કરતું નથી. કર્મ તો પૂતગલ છે. તો પૂતગલ કરતા અને જીવના પરિણામ એનું કર્મ એમ કયો તો એક દ્રવ્ય કરતા અને બીજા દ્રવ્યનું પરિણામ એનું કર્મ. તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને તો કરી શકતું નથી. राजू भाई, जब हम विभाव रूप परिणमन करते हैं तभी तो द्रव्य कर्म आके आत्मा के प्रदेशों से चिपकते हैं. वही हमारा भ्रम है ना, वही गुरुदेव तोड़ाना चाहते हैं. अब ध्यान से सुनना आपकी बात. विश्व में 6 द्रव्य है. 6 द्रव्य में परिणमन शक्ति है. सभी द्रव्य अपनी परिणमन शक्ति से परिणमन करेंगे कि निमित्त से परिणमन करेंगे. तो सभी द्रव्य अपनी परिणमन शक्ति से परिणमन करेंगे. ये सिद्धांत हुआ. एक बात ध्यान में रखो. अब दूसरी बात, प्रत्येक द्रव्य की प्रत्येक पर्याय उत्पन्न होती है, वो अपने अपने स्व काल में उत्पन्न होती है कि कोई द्रव्य दूसरे द्रव्य की पर्याय को प्रगटाता है. तो कि सभी द्रव्य अपने अपने स्वकाल में
स्वपर्याय को उत्पन्न करते हैं। तो सभी पर्याय की उत्पत्ति का अपना अपना स्वकाल है और वो निश्चित काल है। अब ध्यान से सुनना। अग्नि जलाती है ऐसा बोलना चाहिए कि अग्नि जल सके ऐसे पदार्थ को जलाती है, ऐसा बोलना चाहिए। तो कि अग्नि जल सके ऐसे पदार्थ को जलाती है, ऐसा क्यों कहना चाहिए? तो कि दोनों पदार्थ की स्वशक्ति का स्वीकार करना चाहिए। दोनों की स्वशक्ति क्या है? अग्नि में जलने की स्वशक्ति है और लकड़ी में अग्नि में जलाने की शक्ति है। लकड़ी में जल सके ऐसी शक्ति है। अब लकड़ी में जलने की योग्यता न हो तो क्या अग्नि उसको जला सकती है? जैसे कि एस्बेस्टोस को अग्नि जला नहीं सकती। क्यों? तो कि एस्बेस्टोस में जलने की योग्यता नहीं है। तो अग्नि ने लकड़ी को जलाया कि लकड़ी अपनी योग्यता के कारण जली? तो कि लकड़ी में जलने की योग्यता थी, वो लकड़ी का उपादान था और अग्नि जला सकती है, वो अग्नि का उपादान था। दोनों ने अपने अपने उपादान से कार्य किया। तब ऐसा संबंध देखकर अग्नि और लकड़ी के बीच में जलने जलाने का निमित्त नैमित्तिक संबंध कहने में आता है। दोनों ने कार्य तो अपने अपने स्वभाव अनुसार किया। दृष्टांत समझ में आता है? अब ध्यान से सुनना, सिद्धांत में क्या बताना है। जीव द्रव्य है कि नहीं है? तो कि जीव द्रव्य है। कार्मण वर्गणा यानी पुद्गल द्रव्य है कि नहीं है? तो कि द्रव्य है। जीव में परिणमन शक्ति है कि नहीं है? तो कि जीव में परिणमन शक्ति है। पुद्गल में परिणमन शक्ति है कि नहीं है? तो कि पुद्गल में परिणमन शक्ति है। जीव में परिणमन शक्ति है तो जीव तीनों काल प्रति समय
परिणमन शक्ति के कारण परिणमन करेगा कि पर के कारण परिणमन करेगा? तो कि जीव परिणमन शक्ति उसमें होने से तीनों काल प्रति समय अपनी परिणमन शक्ति से परिणमन प्रत्येक समय करेगा। पुद्गल में परिणमन शक्ति है तो पुद्गल तीनों काल प्रति समय स्वयं की परिणमन शक्ति से परिणमन करेगा। पर के कारण पुद्गल परिणमन करेगा नहीं। इतनी बात समझ में आई? अब जीव अनादिकाल से परिणमन कर रहा है। पुद्गल भी कार्मण वर्गणा भी अनादिकाल से परिणमन कर रही है। वर्तमान काल में जीव ने वर्तमान परिणाम का स्वकाल में मोह राग द्वेष उत्पन्न किया। और उसी समय कार्मण वर्गणा ने अपने स्वकाल में कार्मण वर्गणा में से कर्म रूप परिणमन किया। यहाँ तक दोनों स्वतंत्र है। दोनों ने अपना अपना उपादान से कार्य किया। अब जीव का मोह राग द्वेष और कार्मण वर्गणा का कर्म रूप परिणमन होना तो मोह राग द्वेष के कारण कार्मण वर्गणा कर्म रूप परिणमित हुई। अगर आप हाँ बोलो तो प्रश्न ये आएगा कि मोह राग द्वेष जीव के परिणाम करता और कार्मण वर्गणा द्रव्य कर्म रूप परिणमित हुई, वो उसका कर्म। तो दो द्रव्य के परिणाम के बीच में कर्ता कर्म संबंध हुआ तो क्या दो द्रव्य के बीच में कर्ता कर्म होता है कि कर्ता कर्म प्रवृत्ति एक ही द्रव्य में होती है? तो कि कर्ता कर्म प्रवृत्ति तो एक ही द्रव्य में होती है। तो जीव मोह राग द्वेष रूप परिणमित हुआ, वो अपने उपादान से परिणमित हुआ कि नहीं हुआ? तो कि मोह राग द्वेष रूप तो जीव परिणमन किया, वो तो अपने उपादान से किया है। उपादान से कैसे किया? तो कि जीव स्वभाव से च्युत हो गया तो मोह राग द्वेष स्वतंत्रपणे किया। वो जीव का स्वतंत्र कार्य है। अज्ञानी जीव करता, मोह राग द्वेष उसका कर्म। वो मोह राग द्वेष में अज्ञानी जीव व्यापा हुआ है, वहाँ कर्ता कर्म संबंध है। ये बात हुई जीव के लिए,
कर्ता कर्म की। अब बात कार्मण वर्गणा की, ध्यान से सुनना। कार्मण वर्गणा पुद्गल द्रव्य है, उसमें परिणमन शक्ति है। आपको कोई प्रश्न करे कि कार्मण वर्गणा में परिणमन शक्ति है कि नहीं है, तो आपके पास आंसर तो दो ही पॉसिबल है, हाँ बोलो या ना बोलो। ना बोलो तो प्रश्न ये आएगा, जिसमें परिणमन शक्ति न हो, कार्मण वर्गणा में परिणमन शक्ति न हो, तो वो कर्म रूप कैसे होगा? परिणमन शक्ति तो नहीं है। अगर हाँ बोलो तो कार्मण वर्गणा स्वयं की परिणमन शक्ति से कर्म रूप हुआ कि विभाव के कारण हुआ? किसके कारण हुआ? तो कि कार्मण वर्गणा उसमें परिणमन शक्ति है, तो अपनी परिणमन शक्ति से कर्म रूप परिणमन हुआ। लेकिन जब जब कोई परिणाम उत्पन्न होता है, तब कम से कम एक नियमभूत निमित्त तो वहाँ होता ही है। तो कार्मण वर्गणा कर्मरूप परिणमित होती है, तब नियमभूत निमित्त जीव का विभाव होता है। ऐसा देखकर अज्ञानी को भ्रम हो गया कि विभाव के कारण कार्मण वर्गणा कर्मरूप परिणमित होकर आत्मा के साथ चिटकने के लिए आई। तो जो निमित्त नैमित्तिक संबंध था, उसको अज्ञानी ने कर्ता कर्म संबंध मान लिया। ये गलती हो गई। ख्याल में आता है? फिर से गुजराती में लेंगे। પ્રશ્ન શું હતો? પ્રશ્ન એમ હતો કે જીવ વિભાવ કરે છે ત્યારે તો કર્મો આત્માના પ્રદેશે ચીટકે છે, તો વિભાવને કારણે દ્રવ્ય કર્મ થાય છે અને દ્રવ્ય કર્મ આત્મા સાથે ચીટકે છે। તો વિભાવ છે, જીવનો વિભાવ છે એ કર્તા, અને કાર્મણ વર્ગણાને કર્મ રૂપે કરે એ એનું કર્મ। જો આવું લેવા જઈએ તો જીવનો વિભાવ એ કાર્ય તો જીવ દ્રવ્યનું છે। કાર્મણ વર્ગણાનું કર્મ રૂપે થવું એ દ્રવ્ય તો જુદું છે જીવથી। તો બે દ્રવ્યના પરિણામ વચ્ચે કર્તા કર્મ સંબંધ હોઈ શકે કે ન હોઈ શકે? તો કે સિદ્ધાંત એમ કહે છે કે દ્રવ્ય કર્તા અને દ્રવ્યનું પોતાનું પરિણામ એ પોતાનું કર્મ।
સિદ્ધાંત એમ કહે છે કે જ્યાં કર્તા કર્મ હોય ત્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય. તો વિભાવરૂપ પરિણમેલો ચેતનવંતો જીવ શું કર્મમાં વ્યાપે છે? કર્મમાં અચેતનમાં વ્યાપી શકે? તો વિભાવરૂપ પરિણત જીવ અને દ્રવ્ય કર્મ વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ તો છે નહીં. વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી તો કર્તા કર્મ પણ સિદ્ધ થતું નથી. તો કર્તા કર્મ નથી તો કયો સંબંધ છે? તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહેવાય? તો કે બંને દ્રવ્યો પોતપોતાનું સ્વતંત્રપણે વર્તમાન કાર્ય કરે અને બંનેના પરિણામ વચ્ચે સ્વતંત્રપણે કાર્ય કર્યું હોવા છતાં બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ વર્તમાન પરિણામ વચ્ચે થાય. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે? તો કે નિમિત્ત નૈમિત્તિકનું કાર્ય કરી દેતું નથી. નિમિત્ત નિમિત્તનું કાર્ય કરે, નૈમિત્તિક નૈમિત્તિકનું કાર્ય કરે, અન્ય બંને વચ્ચે સંબંધ પણ જોવા મળે. કયો સંબંધ? તો કે કર્તા કર્મ સંબંધ નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવા મળે. હવે ફરીવાર જીવની દશામાં વિભાવ થયો, મોહ રાગ દ્વેષ થયા. એ મોહ રાગ દ્વેષ જીવે પોતાની સ્વસત્તામાં ઉત્પન્ન કર્યા કે પરની સત્તામાં ઉત્પન્ન કર્યા? તો કે મોહ રાગ દ્વેષ જીવે પોતાની સ્વસત્તામાં ઉત્પન્ન કર્યા. આ સ્વસત્તામાં ઉત્પન્ન કર્યા એ સ્વતંત્રપણે ઉત્પન્ન કર્યા કે કોઈને કારણે ઉત્પન્ન થયા? તો કે સ્વતંત્રપણે ઉત્પન્ન કર્યા. તો કે સ્વતંત્રપણે કઈ રીતે ઉત્પન્ન થયા? તો કે કર્મનો ઉદય આવ્યો માટે જીવ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમ્યો, કે જીવ પોતાના સ્વભાવથી ચ્યુત થયો માટે મોહ રાગ દ્વેષ રૂપ પરિણમ્યો? બેમાંથી કયો જવાબ સાચો? તો કે જીવ સ્વતંત્રપણે પોતાના સ્વભાવથી ચ્યુત થયો માટે મોહ રાગ દ્વેષ પોતાની સત્તામાં ઉત્પન્ન થયા. તો મોહ રાગ દ્વેષ જીવનું સ્વતંત્ર પરિણામ છે. હવે કારમણ વર્ગના કર્મ રૂપે પરિણમી. તો કારમણ વર્ગનામાં કર્મ રૂપે પરિણમવાની યોગ્યતા છે કે નથી?
કાર્બન વર્ગણામાં પરિણમન કરવા પરિણમન શક્તિ છે કે નથી? તો કે કાર્બન વર્ગના પૂતગલ દ્રવ્ય છે, એનામાં પરિણમન શક્તિ છે. તો કાર્બન વર્ગના કર્મરૂપે થઈ પોતાની પરિણમન શક્તિથી થઈ કે જીવના વિભાવને કારણે થઈ? તો કે થઈ છે તો પોતાની પરિણમન શક્તિથી. તો વિભાવે શું કર્યું? તો કે વિભાવ નિમિત્ત છે. વિભાવને નિમિત્ત કેમ કીધો? તો કે જ્યારે જ્યારે કાર્બન વર્ગના કર્મરૂપે પરિણમે ત્યારે ત્યારે જીવના વિભાવની ઉપસ્થિતિ જોવા મળે છે. આમ કેમ? તો કે દરેક દ્રવ્ય પરિણમન કરે ત્યારે ઓછામાં ઓછું એક નિયમભૂત નિમિત્ત હોય છે, એવી જ વિશ્વની વ્યવસ્થા છે. જેવી રીતે માછલી તરે તો માછલી તરે છે પોતાની ક્રિયાવતી શક્તિથી, પણ જ્યારે જ્યારે માછલી તરે ત્યારે ત્યારે ત્યાં નિયમભૂત પાણી હોય છે. પાણી માછલીને તરાવતી નથી. માછલી પોતાની ક્રિયાવતી શક્તિથી તરે છે. કાર્બન વર્ગના કર્મરૂપે પરિણમે ત્યારે જીવનો વિભાવ હોય છે, પણ જીવનો વિભાવ ચેતનવંતા પરિણામ અચેતન જળ પૂતગલ કાર્બન વર્ગનાના દ્રવ્ય કર્મરૂપે પરિણમવાના પરિણામનું કર્તા બની શકતું નથી. મોરાગ્વેશ તો ચેતનવંતા પરિણામ છે, દ્રવ્ય કર્મ તો અચેતન છે. ચેતન અચેતનનું કાર્ય કેમ કરે? ખ્યાલ આવે છે? શાંતિથી સમજવું. શક્ય હોય ક્ષોભસમમાં પકડાય એટલી તો આપણે ન્યાયયુક્તિ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. કદાચ એકવાર ન સમજાય તો 2 વાર 3 વાર. સિદ્ધાંત એમ કહે છે કે જીવ પોતાની પરિણમન શક્તિથી પરિણમે. સિદ્ધાંત એમ કહે છે કે પૂતગલ પોતાની પરિણમન શક્તિથી પરિણમે. તો પોતે પોતાની પરિણમન શક્તિથી પરિણમે તો પોતે પોતાના પરિણામનું કર્તા છે. અને દરેક દ્રવ્યમાં પરિણમન શક્તિ તો છે. તો કર્તા કર્મ સંબંધ તો 2 દ્રવ્યો વચ્ચે છે જ નહીં. તો હવે કયો સંબંધ રહ્યો? તો કે નિમિત્ત નૈમિત્તિક. નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં નિમિત્ત ઉપાદાનનું કાર્ય કરતું નથી. ઉપાદાન નિમિત્તનું કાર્ય કરતું નથી. નિમિત્ત એને કહેવાય કે ઉપાદાનનું કાર્ય કંઈ કરે નહીં,
અને નિમિત્તની હાજરી ન હોય એવું કદી बने नहीं। निमित्त किसको कहने में आता है? तो कि निमित्त उपादान का कार्य करेगा भी नहीं, और उपादान का कार्य होगा तब निमित्त की उपस्थिति नहीं होगी, ऐसा बनने वाला भी नहीं। निमित्त उपादान का कार्य करने लगे तो उपादान क्या करेगा? उसकी परिणमन शक्ति क्या करेगी? दूसरा, निमित्त अपना ही कार्य करे और परद्रव्य का भी कार्य करे। निमित्त अपनी पर्याय भी करे और परद्रव्य की पर्याय करे, लेकिन पर्याय में तो पूरा द्रव्य व्याप जाता है। तो निमित्त अपनी पर्याय करे, उसमें निमित्त व्याप गया कि परद्रव्य के परिणाम में व्याप गया? कहाँ व्यापेगा? अपनी पर्याय में व्याप सकता है, पर के पर्याय में व्याप नहीं सकता। ख्याल आता है? बहुत आचार्य भगवान ने ये सब गुरुदेव ही बता सकते हैं। समझ लो, पहली बार गुरुदेव ने समयसार पढ़ा होगा तो गुरुदेव ने तो दूसरे किसी के पास तो ऐसे न्याय सुने नहीं थे। वर्तमान में तो गुरुदेव के कोई साक्षात गुरु भी नहीं थे। समाज में उपादान, निमित्त, द्रव्य गुण, पर्याय, निश्चय, व्यवहार, स्वद्रव्य, परद्रव्य, सब नई नई बात थी। गुरुदेव इतना न्याय कैसे निकाल पाए? गुरुदेव साक्षात सिमंदर भगवान की वाणी सुनकर आए हैं, उसका संस्कार लेके आए हैं, और महाविद्य क्षेत्र में कुंकुंदाचार्य देव को भावपूर्वक वंदन किया था। तब जो ऋणानुबंध हो गया, उसके फल में कुंकुंदाचार्य देव रचित ये समयसार गुरुदेव के हस्त कमल में आ गया, और गुरुदेव ने पूरे विश्व को हिला दिया। जैन दर्शन का तत्व कोई भिन्न प्रकार का है। 45 साल समयसार इतना जोर शोर से रस कस से पड़ा कि पूरा विश्व कहने लगा कि समयसार है क्या। अन्य जैनों को भी समयसार पढ़ना शुरू किया। घर घर पर समयसार चला गया। तीर्थंकर जैसा गुरुदेव का उदय कितनी सूक्ष्मता है कि एक एक द्रव्य में अपनी अपनी परिणमन शक्ति है।
तो अपनी परिणमन शक्ति से परिणमन होता है कि निमित्त के कारण होता है? कार्मण वर्गणा में द्रव्य कर्म रूप परिणमन करने की योग्यता है कि नहीं है? जीव ने विभाव किया तो धर्म अधर्म आकाश काल द्रव्य क्यों कर्म रूप नहीं परिणमन हुआ? तो कि उसमें कहाँ ऐसी योग्यता है? उसमें कोई ऐसी योग्यता नहीं कि विभाव का निमित्त पाकर कर्म रूप परिणमन करे। वो धर्म अधर्म आकाश काल में वैभाविक शक्ति नहीं कि वो पर का निमित्त पाकर अशुद्ध रूप परिणमन कर सके। अशुद्ध रूप परिणमन दो ही द्रव्य कर सकते हैं, जीव और पुद्गल। क्योंकि दोनों में वैभाविक शक्ति के कारण ऐसी योग्यता है, दूसरे द्रव्य नहीं कर सकते। तो जो अपनी योग्यता से होता है, अपनी परिणमन शक्ति से होता है, वो कार्य अपना है कि पर का है? कार्मण वर्गणा में परिणमन शक्ति है और कर्मरूप होने की योग्यता है, तो कार्मण वर्गणा कर्मरूप परिणमन हुआ, वो कार्मण वर्गणा के कारण हुआ कि जीव के विभाव के कारण हुआ? समय सार पूरे विश्व में कमाल कर दी और गुरुदेव ने एक एक शब्द का अर्थ किया सामने रखकर। हम नहीं कहते, गुरुदेव ऐसा कहते। देखो कुंकुंदाचार्य देव ने क्या कहा, अमृतचंद्राचार्य देव ने क्या कहा, पद्ममलधारी देव ने क्या कहा, टोडरमल जी ने क्या कहा, बनारसी दास जी ने क्या कहा, जयसेन आचार्य जी ने क्या कहा, एक एक का नाम लेके खोला। लेकिन माताजी के पास जाओ तो माताजी ऐसा कहे कि गुरुदेव भले कहे कि कुंकुंदाचार्य देव ने ऐसा कहा, अमृतचंद्राचार्य देव ने ऐसा कहा, लेकिन ऐसा अर्थघटन निकाला किसने? तो कि गुरुदेव ने। ख्याल में आया कि વિભાવ તીર્થંકર દ્રવ્ય છે ને ભાઈ. તીર્થંકર એટલે એને તીર્થંકર ભગવાનનું આવું દ્રવ્ય હોય, આઈ થિંક આટલું જ, એટલે જ આ એ કરી શકે. આઈ થિંક એમનામાં એટલી આવડત હોય અને એટલી બધી સમજણ હોય તો જ આ થઈ શકે. આઈ તીર્થંકરો એકલા મોક્ષે જતા નથી, એટલે એને બહારનો પુણ્યનો યોગ એવો હોય કે એમના નિમિત્તે હજારો જીવો સાચું તત્વ સમજે, ભાવ પરિવર્તન કરે અને સમ્યક દર્શન પામે. સમ્યક દ્રષ્ટિઓ શ્રાવકપણું લે, શ્રાવકો મુનિપણું લે, મુનિઓ શ્રેણી આરોહણ કરે, પૂર્ણતાની પ્રાપ્તિ કરે. એવો યોગ એમની વાણીનો હોય, એવો પુણ્યનો યોગ હોય. પોતે પણ મોક્ષે જાય, બીજાને સાથે લઈ જાય. એવો વર્તમાનમાં જુઓ ને, આટલા બધા જીવો સમયસાર વાંચે એટલે શું સામાન્ય વાત નથી. લો સમય થયો છે, કલ આગે ચલેગા. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધાને જય જિનેન્દ્ર. થેન્ક યુ. આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી
મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે 6 દ્રવ્યની સ્વતંત્રતા બતાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના ભૂત, વર્તમાન, ભવિષ્યના ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત, જાતિસ્પૂર્ણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમૂહસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.